ડીસાના વોર્ડ નંબર 10માં ભૂગર્ભ ગટર યોજનાનું કામ શરૂ, સ્થાનિક રહીશોએ રાહત અનુભવી। ડીસા નગરપાલિકાના અનગઢ વહીવટ અને નબળી નેતાગીરીના લીધે શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિવિધ વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો, જેમાં કોઈક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા, કોઈક વિસ્તારમાં ગટર વ્યવસ્થાની અસુવિધા, ક્યાંક રોડની સફાઈની જેવી અનેક પ્રકારની સમસ્યાઓનો નગરજનો સામનો કરી રહ્યા છે। ત્યારે સમયના સથવારે સત્તા પરિવર્તન આવતા મહદ અંશે શહેરમાં પડતી અસુવિધાઓની સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે। ત્યારે ડીસા શહેરમાં આવેલ વોર્ડ નંબર 10માં ભૂગર્ભ ગટરની સમસ્યા વર્ષો જૂની હતી। આ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન સ્થાનિક રહીશો સોયની માફક ખૂંચી રહ્યો હતો અને તેમજ વોર્ડ નંબર 10માં રેલવે સ્ટેશન 4 રસ્તાઓ ઉપર જે મુખ્ય પોઈન્ટ હતો ત્યાંથી પાણી નિકાલ થતું ન હતું, જેના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। જેમાં સ્થાનિક રહીશોના ઘરોમાં અને સોસાયટીમાં ભૂગર્ભ ગટરના અભાવે ગંદુ પાણી ભરાઈ જવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। આજે વોર્ડ નંબર 10માં જનતાના હિતમાં અને ઉત્સાહી સદસ્ય એવા અમિતભાઈ રાજકોટ દ્વારા પોતાના વોર્ડમાં ઉદ્ભવતી સમસ્યાનો નિકાલ લાવવા મુખ્ય પોઈન્ટ અને ભૂગર્ભ ગટર યોજનાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાઈ।